મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી મૃતદેહ મળી આવ્યો છે। મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જો કે બાંકડા ઉપર સૂઈ રહેલા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે। ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી મૃતદેહ મળી આવ્યો છે। જો કે બાંકડા ઉપર સૂઈ રહેલા વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે। ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી મૃતદેહ મળી આવ્યો છે। બાંકડા ઉપર સૂઈ રહેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। જોકે ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી એક મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે બાંકડા ઉપર સૂઈ રહેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જોકે ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ અનુમાન છે। ત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે। બાંકડા ઉપર સૂઈ રહેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। જોકે ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તે મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી મૃતદેહ મળી આવ્યો છે। બાંકડા ઉપર સૂઈ રહેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। જોકે ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। બાંકડા ઉપર સૂઈ રહેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। જોકે ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી બાંકડા ઉપર સૂઈ રહેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાયા છે। જી અલ્પેશ, મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી મૃતદેહ મળી આવ્યો છે, શું છે વધુ વિગત? જી ઉર્વિશે ચોક્કસ જણાવ્યું કે જૂના એસટી બસ ડેપોમાંથી મૃતદેહ મળી આવ્યો છે અને બાંકડા પર સૂઈ રહેલા ઈસમનો મૃતદેહ મળ્યો છે અને ઠંડીથી ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ તો અનુમાન કરવામાં આવ્યું। જિલ્લામાં ઠંડી ઠૂંઠવાઈ જવા મોતની પ્રથમ ઘટના બની છે અને હાલ પ્રાથમિક પોલીસે પણ તપાસ હાથ ધરી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી મૃતદેહ મળી આવ્યો છે। બાંકડા ઉપર સૂઈ રહેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। તે મહેસાણામાં જૂના એસટી બસ ડેપોમાંથી બાંકડા ઉપર સૂઈ રહેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। જોકે ઠંડીને કારણે આ વ્યક્તિનું મોત થયું હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી મોત થયું હોવાનું હાલ અનુમાન છે। જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।